યુસીસી યુનિફોર્મ સિવિલ કોડ અલગ અલગ જગ્યા પર દેશમાં ક્યાંક વિરોધ થઈ રહ્યો છે તો ક્યાંક તેને સમર્થન મળી રહ્યું છે. વડોદરા શહેરના દિવાળીપુરા એટલે કે કોર્ટ સંકુલ ખાતે યુસીસી અંતર્ગત સમર્થન મળી રહ્યું છે. વકીલ મંડળ પૂર્વ કમિટીના સભ્ય હર્ષદભાઈ પરમારની વિશેષ આગેવાની હેઠળ યુસીસીના સમર્થનમાં સહી ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું છે. વડોદરા શહેરના દિવાળીપુરા ન્યાય મંદિર કોર્ટની બહાર વડોદરા વકીલ મંડળના પૂર્વ કમિટી સભ્ય હર્ષદ પરમારની આગેવાનીમાં સમાન સિવિલ કોડ એટલે કે યુસીસીના સમર્થનમાં મોટી સંખ્યામાં વડીલો દ્વારા સહી ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું છે. સમાન સિવિલ કોડ યુસીસી લાગુ કરવા માટે સરકાર અનેક પ્રયત્નો કરી રહી છે. રાષ્ટ્રના હિતમાં છે, પરંતુ કેટલાક લોકો આ કાયદાનો વિરોધ કરી રહ્યા છે. આ કાયદો અન્યાયી છે અને આપણા દેશની સમાનતા બંધુતાને નુકસાન કરશે તે વાત સાવ ખોટી છે. હકીકત એ છે કે સમાન સિવિલ કોડ રાષ્ટ્રના હિતમાં છે. દેશમાં તમામ નાગરિકો માટે એક સમાન સિવિલ કોડ બનવાનો પ્રયત્ન કરવામાં આવશે. ભારત જેવા દેશ માટે સમાન નાગરિક સંહિતા લાગુ કરવી એ સંભવ છે. સમાન નાગરિકતા સંહિતા એવા એક કાયદા કે જે દરેક ધર્મના લોકો માટે સમાન હશે. ધર્મ સાથે કોઈ લેવા દેવા નથી. આ કાયદામાં પરિવાર, વિવાહ, સંપત્તિ અને મૂળભૂત નાગરિક અધિકારીના મામલે બરાબરી હશે. રાજ્યનું કર્તવ્ય હશે કે તે લોકોના વ્યક્તિગત અધિકારોને સુનિશ્ચિત કરવા આવશે. સહી ઝુંબેશ સંદર્ભે વડોદરા વકીલ મંડળના પૂર્વ કમિટીના સભ્ય હર્ષદ પરમારે વિશેષ માહિતી આપી છે. અમે યુસીસીના સમર્થનમાં આજે આ સહી ઝુંબેશનો કાર્યક્રમ કરી રહ્યા છીએ, કારણ કે આ રાજ્યમાં એક સમાન કાયદો હોય, જ્યારે આપણું રાષ્ટ્ર એક હોય, આપણો ધ્વજ એક હોય, ત્યારે કાયદો પણ એક જ હોવો જોઈએ. જે કાયદાઓમાં વિભિન્નતા છે, જે અંગ્રેજો વખતના કાયદા છે, જેમાં સમાનતા નથી, કોઈ બી કાયદા સમાન હોવા જોઈએ, જેના કારણે પ્રજાનો પણ તેને સીધો લાભ મળે. આ રાજ્યમાં પણ જો યુસીસી લાગુ થાય તો એક જ કાયદો હશે અને એક કાયદાને લીધે તમામને સમન્યાય મળશે. અમે વકીલો છે, કાયદાના જાણકારો છે અને અમને સારી રીતે ખબર છે કે એક જ કાયદો હોય તો એનું પ્રોસિડિંગ પણ એક જ થવું જોઈએ. જ્યારે ઘણી વખત ભિન્ન કાયદા હોવાથી પ્રોસિડિંગમાં પણ ડિફરન્સ આવતો હોય અને ન્યાય ત્યાં મળવો પણ ઘણી વખત મુશ્કેલ થાય છે. જ્યારે કોઈ પણ વર્ગ હોય, એ કોઈ પણ સમાજ હોય, તેને ન્યાય મળવો જોઈએ. અને ખાસ કરીને મહિલાઓ, કારણ કે મોદી સાહેબનું એક વિઝન છે કે આ દેશની મહિલાઓને પણ સમન્યાય મળે, જેથી પણ આ યુસીસીનો જે કાયદો લાગુ કરવા જઈ રહ્યા છે અને રાજ્ય સરકારને જેનો પાવર છે, ત્યારે અમે રાજ્ય સરકારના હાથ મજબૂત કરવા અમે સૌ વકીલો મોટી સંખ્યામાં આજે આ યુસીસીના કાયદાને સમર્થન કરીએ છીએ. અને આ રાજ્યમાં જલ્દથી જલ્દ યુસીસીનો કાયદો લાગુ પડે તેવી પણ અમારી માંગ રહેશે. અને આગામી દિવસોમાં જરૂર પડે તો કાર્યક્રમો આપીને, વધુ જાગૃતિના કાર્યક્રમો આપીને આવેદનપત્ર આપવાની પણ પ્રક્રિયા અમે હાથ ધરીશું. હર્ષદભાઈ, ગઈકાલે કેટલાક વકીલોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે, વિરોધ કર્યો છે, શું કહેશો? એ એક વકીલો ના કહેવાય, કારણ કે એક સમૂહ વકીલો એટલે તમામ આવી જાય. આજે અમે સમર્થનમાં છે. કેટલાક લોકો જે વકીલો, જે એમની સંખ્યા બી કેટલીક ઓછી હોય, એ વકીલ મિત્રોએ જે આવેદનપત્ર આપ્યું, કારણ કે આ દેશમાં સ્વતંત્રતા અધિકાર બાબા સાહેબ આપ્યો છે તો દરેકને અધિકાર છે. પરંતુ જ્યારે વાસ્તવિકતા સત્ય શું છે, જે પ્રજા સમક્ષ લાવવું જોઈએ, ત્યારે આ યુસીસી કોડ સમાન કાયદો જો આ દેશમાં લાગુ પડે, આ રાજ્યમાં લાગુ પડે તો સમન્યાય સૌને મળે. અને આપણો દેશ સંવિધાનથી ચાલે છે, બાબા સાહેબના સંવિધાનથી ચાલે છે. અને બાબા સાહેબ આંબેડકરે બી એક સપનું જોયું હતું કે આ દેશમાં સિવિલ કોડ લાગુ પડે. આ બાબા સાહેબનું સપનું પૂરું થઈ રહ્યું છે અને અમે બાબા સાહેબના અન્યાયો અમે પણ આ સપનાને પૂર્ણ કરવા કટિબદ્ધ છે. ત્યારે આ દેશમાં, આ રાજ્યમાં યુસીસીનો કાયદો લાગુ પડે તેવું અમે વકીલો પણ ઈચ્છી રહ્યા છીએ. ગત રોજ મોટી સંખ્યામાં વકીલોએ રેલી પણ કાઢી હતી. શું લાગે છે કે વકીલોમાં બે પટ પડ્યા હોય? દરેકની વિચારધારા ભિન્ન છે. આજે કાયદો લાગુ કરવાની વાત છે. હવે કેટલાકને એવું લાગતું હશે કે અમને અન્યાય થયો તો એમની રીતે સ્વતંત્ર રીતે એ લોકોએ આવેદનપત્ર આપ્યું, પરંતુ અમને લાગે છે આ કાયદો સમગ્ર સમાજ માટે, સમગ્ર સમૂહ માટે લાભકારી છે. તેથી અમે આજે એના સમર્થનમાં છે. એટલે આમાં કોઈ પ્રશ્ન નથી. આ દેશ બંધારણથી ચાલે છે અને સંવિધાનમાં દરેકને સમન્યાય આપ્યો છે. એટલે સમન્યાય માટે જ યુસીસી લાગુ કરવા માટેના અમારા પ્રયત્ન રહેશે. અમે સમર્થન આજે નહીં, ઘણા દિવસોથી અમારું સમર્થન જાહેર છે અને અમુક ચોક્કસ
વર્ગના લોકોને પચતું ન હતું એટલી મોટી સંખ્યામાં પોતાનું પ્રદર્શન જારી કરવા માટે ગઈકાલે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. અને આવેદનપત્ર આપવામાંથી પોતાની જે ક્ષમતા છે એ પૂરી થઈ જવાની નથી. યુસીસી જે બિલ છે પસાર થઈ જવાનો છે. વકફ બોર્ડનો જે બિલ હતું એ પણ પસાર થઈ ગયો છે. મોદી સરકાર ઓનલી ગુડ ગવર્નન્સ માંગી રહી છે. ભારત માત્ર એકમાત્ર દેશ છે જ્યાં મહિલાઓને અધિકાર અને સન્માનતાથી નજરથી જોવામાં આવે છે. જે સન્માનતા અને નજરથી અપગ્રેડ કરવામાં આવી રહી છે મહિલાઓને. આજકાલ જે એ તુષ્ટિકરણના લોકો છે એ કાયદા ન પાસ થાય અને એ લોકોની મહિલા માત્ર ઘરમાં ચાલ દિવારીમાં રહીને બુરખા પહેરીને બેસે એ લોકોને પસંદ આવે છે. પરંતુ આપણી જે સરકાર છે મોદી સરકાર એવું ઈચ્છે છે કે જે પણ કાયદાઓ છે યુનિફોર્મ સિવિલ કોડ જે બધા લેડીઝોને જે લાગુ પડે છે એ વિધાઉટ એની કાસ્ટ ઓન રિલિજન કોઈ પણ મતભેદ વગરના જે કાયદાઓના જે લાભ મળવા જોઈએ, સન્માન હોવા જોઈએ, એના માટે ખાલી માત્ર આ બિલ છે. એનાથી એ લોકોને પસંદ નથી, એનો વિરોધ કરવા માટે આ કરી રહ્યો છે. પરંતુ એ વિરોધથી કશું થવાનું નથી. મોદી સરકાર છે, મુમકિન છે, બધું જ મુમકિન છે. વકફ બોર્ડ જેવું જે ગુડ ગવર્નન્સ માટેની જે વાતો હતી એ ગુડ ગવર્નન્સ માટે જ આ બિલ છે. એમાં કોઈનો ફાયદો કે ગેરફાયદો નથી. તમામના ફાયદા જ છે, ગેરફાયદો એમાં કોઈ જ ગેરફાયદા નથી. પરંતુ આ વિરોધ ખાલી કશું નામ પૂરતું જ વિરોધ છે. પોતાના આર્થિક અને પોલિટિકલ ષડયંત્ર માટે, રોટલા શેકવા માટે આ ખાલી વિરોધ છે. બાકી બીજો કોઈ વિરોધ નથી. અને અમારે મોટી સંખ્યામાં મારું કામ 15 દિવસથી મોટી સંખ્યામાં આ ચાલતું આવેલું છે ને હજી પણ ચાલતું આવેલું છે. અને યુસીસી શોર્ટ સમયમાં લાગુ પડવાનો છે ગુજરાત સ્ટેટમાં. બે ભાગલા પડ્યા છે કારણ કે ગઈકાલે કેટલાક લોકો વિરોધમાં હતા અને આજે સમર્થનમાં છે. કારણ કે એ લોકોને ભ્રમિત કરવામાં આવ્યા હશે, ખ્યાલ ના હોય એના કારણે કદાચ એ લોકો જતા પણ રહ્યા હશે પાર્ટી પક્ષના જોઈને. પણ મને લાગે છે તટસ્થપણે જે પણ હિન્દુ ભક્ત છે, હિન્દુ રાષ્ટ્રના ભક્તો છે એ તમામ આજે અહીંયા જ મળવાના છે ને આવતીકાલ પણ અહીંયા જ મળવાના છે, ક્યાંય જવાના નથી.